નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. આજે આપણે ભારતના બંધારણના એક બહુ જ મહત્વના પણ ઘણીવાર ઓછા વત્તા અંશે ભૂલાઈ જતા પાસા પર વાત કરવાના છીએ, અને એ છે આપણી મૂળભૂત ફરજો. જુઓ, અધિકારોની વાત તો આપણે બધા કરીએ જ છીએ, પણ આપણી ફરજોનું શું? ચાલો આજે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. આ એક એવો સવાલ છે જે ખરેખર આપણે સૌએ આપણી જાતને પૂછવો જોઈએ. અધિકારો આપણને શક્તિ આપે છે, એ વાત સાચી, પણ ફરજો આપણને એક જવાબદાર સમાજ બનાવવાની દિશા બતાવે છે. તો ચાલો આ જવાબદારીઓની દુનિયામાં એક ડૂબકી મારીએ. તો સૌથી પહેલો સવાલ, આ ફરજોનો ઉલ્લેખ છે ક્યાં? વેલ, એ આપણા બંધારણના એક ખૂબ જ ખાસ વિભાગમાં જોવા મળે છે, અને એ વિભાગનું નામ છે ભાગ 4A. જી હા, બંધારણનો ભાગ 4A, અને એમાં પણ ખાસ કરીને અનુચ્છેદ 51A. આ એ જગ્યા છે જ્યાં આપણી બધી જ મૂળભૂત ફરજો લખેલી છે. સરળ ભાષામાં કહીએ તો આ એક લિસ્ટ છે જે આપણને કહે છે કે એક સારા નાગરિક તરીકે દેશ પ્રત્યે આપણી શું જવાબદારીઓ છે. તો આ ફરજો છે કેટલી? 10? 12? ના, બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. બરાબર યાદ રાખજો, 11. અને આ દરેક ફરજ આપણા દેશની એકતા અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ચાલો તો આ 11માંથી પહેલી 6 ફરજો પર એક નજર કરીએ. આમાં બંધારણને માન આપવું, આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, દેશની એકતા જાળવી રાખવી અને જરૂર પડે ત્યારે દેશની રક્ષા માટે તૈયાર રહેવું, આ બધી બાબતો સામેલ છે. અને આ બધું છે ને, એ એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે. અને હવે બાકીની 5 ફરજો. આમાં આપણી ભવ્ય સંસ્કૃતિને સાચવવી, આપણી આસપાસના પર્યાવરણનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવી, સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડવું અને ખાસ કરીને દરેક માતાપિતાએ પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી, આ બધી જ મહત્વપૂર્ણ જવાબદારીઓનો સમાવેશ થાય છે. હવે એક રસપ્રદ વાત, શું આપ જાણો છો કે આ ફરજો આપણા બંધારણમાં શરૂઆતથી નહોતી? જી હા, તો સવાલ એ છે કે આ બધું આવ્યું ક્યાંથી અને ક્યારે? ચલો એનો ઇતિહાસ પણ જરા સમજી લઈએ. જુઓ, જ્યારે આપણું મૂળ બંધારણ બન્યું ત્યારે તેમાં ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો. પછી આવ્યું વર્ષ 1976. એ સમયે 42મો બંધારણીય સુધારો થયો અને સ્વર્ણસિંહ સમિતિની ભલામણો પરથી 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી, અને ત્યાર પછી છેક 2002માં 86મા સુધારા દ્વારા 11મી ફરજ ઉમેરાઈ, જે શિક્ષણ સાથે જોડાયેલી છે. સારું, તો આ 11 ફરજોને લાઇનમાં યાદ રાખવી ક્યારેક થોડી અઘરી પડી શકે, બરાબર ને? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એના માટે અમારી પાસે એકદમ જોરદાર અને સરળ ટ્રીક છે. બસ આ એક લાઇન અને આના કીવર્ડ્સ યાદ રાખી લો: રાષ્ટ્ર, ધ્વજ, એકતા. આ દરેક શબ્દ એક ફરજની યાદ અપાવશે. આ શબ્દોને ક્રમમાં યાદ કરશો ને તો આખી 11 ફરજોની યાદી ફટાફટ યાદ રહી જશે. છે ને એકદમ સુપર ટ્રીક? ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને જરા ટેસ્ટ કરી લઈએ. તૈયાર છો? ચાલો, તમારા માટે અહીં 2 સિમ્પલ સવાલો છે. પહેલો સવાલ, મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં છે? ઓપ્શન છે ભાગ 3, ભાગ 4A કે પછી ભાગ 5. થોડું વિચારો, અને સાચો જવાબ છે ઓપ્શન બી, ભાગ 4A. ખૂબ સરસ. અને હવે બીજો સવાલ, કુલ કેટલી મૂળભૂત ફરજો છે? ઓપ્શન છે A 10, B 12 કે C 11. યાદ છે પેલી વાત? શરૂઆતમાં 10 હતી અને પછી 1 ઉમેરાય. તો સાચો જવાબ છે ઓપ્શન C, 11. આ બધી માહિતી અને તથ્યો તો બરાબર છે, પણ સૌથી અગત્યની વાત એ છે કે આ ફરજોનો આપણા માટે અસલી મતલબ શું છે. એ ફક્ત કાયદાની ચોપડીમાં લખેલા શબ્દો નથી, પણ એ એક સારા અને જવાબદાર નાગરિક બનવા માટેનો રોડમેપ છે. અધિકારો અને ફરજોને આપણે એક જ સિક્કાની 2 બાજુ તરીકે સમજી શકીએ છીએ. જ્યાં અધિકારો આપણને વ્યક્તિગત વિકાસ માટે શક્તિ આપે છે, ત્યાં ફરજો આપણાને દેશ પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારીનું ભાન કરાવે છે. આ બંને વચ્ચેનું સંતુલન જ એક તંદુરસ્ત લોકશાહીનો પાયો છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે એક આદર્શ નાગરિક ફક્ત પોતાના અધિકારોની માંગ નથી કરતો,
પણ પોતાની ફરજોને પણ પૂરી નિષ્ઠાથી નિભાવે છે. આ બંનેનું મિશ્રણ જ એક મજબૂત અને વિકસિત સમાજ બનાવી શકે છે. તો આપણે આ ચર્ચાના અંતમાં છીએ અને જતાં જતાં ચલો એક ક્ષણ માટે વિચારીએ, બંધારણમાં લખેલી ફરજો તો છે જ, પણ એ સિવાય એવી કઈ એક નાની એવી ફરજ છે જે આપણે આજે જ આપણા સમાજ માટે નિભાવી શકીએ? ભલે સ્વચ્છતા જાળવવાની હોય, કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાની હોય, દરેક નાનું પગલું મહત્વનું છે.